જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. આજે 16 જુલાઈ અને ગુરુવાર છે. એટલે કે અમે આજે અમેરિકામાં આવ્યા હતા અને આજે 2 વર્ષ પૂરા થયા. 2 વર્ષની અંદર શરૂઆતની અંદર અહીંના લોકો, અહીંની ભાષા, અહીંનું વાતાવરણ, એની અંદર સેટ થવા માટે એક દિવસ એમ થતો હતો કે આઘરું છે. એમ લાગે કે 2 વર્ષ થઈ ગયા. તમે કદાચ આ વિડીયો જોતા હશો ને તમે મને ઓળખતા હશો અને પહેલો વિડીયો મારો જોયો હશે તો તમે એમ થતું હશે કે આ હમણાં ગયો હતો અને 2 વર્ષ થયા. પણ એમાં એવું છે તમને એમ લાગે કે હમણાં છે આ, પણ જ્યારે કોઈ પણ નવા વાતાવરણની અંદર, નવા દેશની અંદર, નવા જે અહીંનું ભૌગોલિક પરિસ્થિતિ છે એ, અહીંના નવા લોકો, પછી અહીંની કામ કરવાની રીત, એની અંદર આપણે જે સમજી લો કે આપણી જૂની રીત, જૂની કામ કરવાની ટેવ એ હોય, એનાથી આખું અલગ કરવું ને એટલે એક દિવસ કાઢવો અઘરો પડી જાય. પણ કહે છે કે ઘણા લોકો એમ કહે કે 1000 દિવસ તમે પૂરા કરો ને એટલે સેટ થઈ જાય ઘણા એમ. પણ કોઈ પણ જગ્યાએ નવા વાતાવરણની અંદર, નવા લોકોની અંદર, નવી મેથડની અંદર કામની, તમારું બધું બદલાઈ જતું હોય ત્યારે સમજી લો કે 1000 દિવસ પૂરા કરવા એ કાંઈ નાની હુની વાત નથી. એટલે કે જે લોકો સમજી લો કે પોતાનો દેશ છોડીને બીજા દેશની અંદર જતા હોય એ લોકોએ તો સમજી લો કે બધું બદલવું પડે ને, બધું મેથડ. જો ત્યાં આપણે રાત હોય તો અહીં દિવસ હોય, ત્યાં XYZ ઘણું ડિફરન્ટ છે. એના માટે આપણે નવો વિડીયો બનાવીશું કે ત્યાં ને અહીંયા બેમાં શું ફરક છે એમ. એટલે અહીં ત્યાં કરતાં આખું બધું અલગ છે નવા દેશની અંદર, નવા લોકોની અંદર જઈએ એટલે જોકે હવે 2 વર્ષ થઈ ગયા એટલે ઘણું સેટ થઈ ગયું. પણ કહે છે કે 2 વર્ષ નહીં, 3 વર્ષ થાય ને ત્યારે માણસ સેટ થઈ શકે એમ અને સેટ થઈ જાય એમ. એટલે હું એવું નથી કહેવા માગતો કે પહેલાં હું સેટ નથી થયો એટલે મેં વિડીયો બનાવ્યો, પણ આજે આ 2 વર્ષ પૂરા થયા એની યાદી માટે સમજી લો કે ટૂંકમાં કે આજે 2 વર્ષ થઈ ગયા અહીંયા અમેરિકામાં પૂજ્યા એટલા માટે વિડીયો બનાવ્યો છે. અને 2 વર્ષની અંદર ઘણો ફેર થયો. તમે પણ કદાચ સમજી લો કે મને વ્યક્તિગત રીતે ઓળખતા હશો તો તમે જ માનશો કે નહીં ઘણો ફેર દેખાય છે અને છે. એમાં એવું છે કે તમે કોઈ પણ તમે જે તમારું જીવન ધોરણ જીવતા હો એની અંદરથી તમે ટ્રેક ચેન્જ કરો તો તકલીફ તો થાય જ. સમજી લો કે જેમ કે રેલ પોતાની ગાડી હોય, જે રેલગાડી એ પોતાનો ટ્રેક ચેન્જ કરે એટલે તો સમજી લો કે ધીમી પડે એમ, સમજાણું. પણ એક વખત પાછી બીજા ટ્રેક ઉપર ચડી જાય પછી તો સમજી લો કે એ પાછા એની રીતે ગતિએ ચાલવા મળે. એમ લાઈફની અંદર વિદેશની અંદર એનો કોન્સેપ્ટ સમજાઈ જાય ને પછી એની લાઈફ ઇઝી છે. પણ એમાં એવું છે કે એક કહેવત છે કે ઊંટ મરે તોય મારવાડ બાજુ જોવે. એની ઘોડે કે જે ઇન્ડિયન લોકો હોય, જે લોકો સમજી લો કે ઇન્ડિયામાં મોટા થઈને આવ્યા છે, જેનું બાળપણ ઇન્ડિયામાં વીતેલું છે, જેની યુવાની ઇન્ડિયામાં વીતેલી છે, એની આટલી બધી મેમરીઓ ત્યાં હોય, એ કોઈ દિવસ સમજી લો કે વતનને કે પોતાના બાળપણની જે ક્ષણો છે ને કોઈ દી ભૂલી ન કે જેમ ઊંટ ન ભૂલીએ કે મારવાડ બાજુ મરે તોય જોવે એની ઘોડે. એટલે ભૂલાણું નથી, પણ બીજી વસ્તુ છે કે પ્રારબ્ધમાં હતું અને પ્રાપ્ત થયું એટલે સમજી લો કે એ પ્રમાણે જીવવી છીએ અને એ પ્રમાણે સમજી લો કે આપણે આમાં આગળ વધીએ છીએ. એટલે સારી છે અહીંની લાઈફ. અગાઉ મેં ખબર હોય તો એક વિડીયો બનાવ્યો હતો ને એ તમે જોયો હતો, શેર કર્યો હતો અને ઘણો વિડીયાને સપોર્ટ આપ્યો હતો. લગભગ 5K સુધી વિડીયો પહોંચ્યો હતો. એટલે તમને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો. અને તમે જો મેં મારી યુટ્યુબ ચેનલ એક બનાવેલી છે, એ યુટ્યુબ ચેનલની અંદર તો લોકો કોઈ ઘણી મેં અગાઉ રિક્વેસ્ટ કરી હતી પણ લોકો નથી વિડીયો જોતા. તો યુટ્યુબની અંદર @ પ્રવીણ પછી ડેશ
ઇન ડેશ USA એ રીતની છે મારી ચેનલ, અથવા તમે @પ્રવીણ પછી સ્લેશ એટલે આમ ડેશ કરવાનું ને ઇન કરશો અને તમારે જોયું હોય તો એની અંદર મેં અહીંના વિડીયો મારા જે રોજિંદા હોય એમાં કોઈ લાઈવ વિડીયો મૂકેલા છે, ઘણા શોર્ટ્સ મૂકેલા છે, ઘણા ટૂંકમાં ડી-લાઈવ વિડીયો મૂકેલા છે, પ્લસ અહીંના મેં મેરેજ ફંક્શન જે આખો નવો જ કોન્સેપ્ટ કર્યો છે, યુટ્યુબ લાઈવ થ્રુ ફોન થ્રુ એ પણ એની અંદર લાઈવની અંદર મૂકેલા છે વિડીયો. તો જોવાની ઈચ્છા હોય તો મારી ચેનલ છે એ પ્રવીણ @ કરજો, ભૂલતા નહીં નકર નહીં દેખાય. @પ્રવીણ પછી ડેશ પછી ઇન પછી ડેશ USA યુટ્યુબની અંદર ચેનલ છે, એની અંદર મેં વિડીયો મૂકેલા છે. ઈચ્છા થાય તો જોજો, અને તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. અને ખાસ આજનો વિડીયો બનાવવાનું મકસદ એ હતું કે આજે 2 વર્ષ પૂર્ણ થયા, પૂરા થયા અમેરિકામાં હું આજે આવ્યો હતો એના. અને આજે મારે જોબ જવાનું છે અને અત્યારે મારે સવારના 4:44 થઈ છે. એટલે હું અત્યારે લગભગ હમણાં 10 મિનિટ પછી નીકળીશ જોબે. એટલે જોબ બનાવતા પહેલાં આજે મેં આ વિડીયો બનાવ્યો. ઈચ્છા હતી કે ભાઈ આજે સમજી લો કે આ 2 વર્ષ થયા છે તો આપણે એને મેમરીની અંદર કંઈક બનાવીએ કેમ, સમજાણું. તો સવારની અંદર 10 મિનિટનો ટાઈમ કાઢવો અઘરો પડે રોજિંદા ઓલા પ્રમાણે. આજે મારી નીંદર વહેલી ઉડી ગઈ હતી, તો મેં કીધું સારું હાલો. ને મગજની અંદર એક એવું આવ્યું કે 2 વર્ષ થયા છે, તો મેં 2 વર્ષ પહેલાં હું જ્યારે અહીંયા આવ્યો ને ત્યારનો એક વિડીયો મેં બનાવેલો હતો. એ મેં કીધું વિડીયો સાથે શેર કરું, ગોચ્યો ઘડીક 10-15 મિનિટ 10 મિનિટ એમાં વહી ગઈ, પણ એ ન મળ્યો. અને જો સમય એક વખત સેટ થઈ જાવ ને શરૂઆતની અંદર, સમજી લો કે એક મિનિટ સમજી લો કે એક વર્ષ જેવી લાગતી હતી, એક દિવસ એક વર્ષ જેવો લાગતો હતો, મિનિટ તો નહીં. પણ હવે જ્યારે સમજી લો કે આપણે રેગ્યુલર આપણું રોજિંદુ જીવન કાર્યરત થઈ જાય પછી તો કઈ વસ્તુ છે, અહીં કોઈ પણ ટાઈમે નથી. એટલે હવે રેગ્યુલર લાઈફ થઈ જ ગઈ હોય ને, કારણ કે 2 વર્ષ થયા એટલે તો એની અંદર સમજી લો કે અત્યારે ટાઈમ કાઢવો અઘરો પડે. છતાં સમજી લો કે આજે મેં એમ હતું કે આપણે 2 વર્ષ થયા છે, તો મેં કીધું મેમરીની અંદર વિડીયો બનાવીને મારે ઓલો આગળનો વિડીયો છે ને એ બનાવવો. એ આપણે આગળનો વિડીયો હતો ને જે એ મારે આજે મૂકવો હતો, પણ મેં ગોત્યો, ફાઇન્ડ કર્યો પણ મળ્યો નહીં. એક ફાઇલ હતી મારી પાસે પણ એ ડાઉનલોડ ન થઈ, જે મારા મિત્ર કેતને મને ઉતારી દીધો હતો ને જે મૂકવા આવ્યો હતો. એ સમય દરમિયાન અમે જ્યારે સુરતથી નીકળ્યા ને ત્યારથી વિડીયો નહોતો, પણ ટૂંકમાં અમદાવાદ ઘેરેથી એરપોર્ટ જવા નીકળ્યા ને જ્યારે ત્યારનો વિડીયો હતો. વચ્ચે અમે સમજી લો કે અમી અને હાર્દિકે અમારા માટે સરપ્રાઈઝ ટૂંકમાં કારની અંદર કેક કાપી હતી અમે, અને એનું સેલિબ્રેશન કર્યું હતું ટૂંકમાં હેપી જર્નીનું. એ વિડીયો સરસ બનાવેલો હતો. પ્લસ જ્યારે હું અહીં આવ્યો એની પહેલાં સુરતથી જ્યારે નીકળ્યો ને એમાં 2-3 દિવસ પહેલાં અમે એક અહીં આવવું હતું એટલે બધા મિત્રને પાર્ટી આપી હતી, તો ભેગા થયા હતા એ બાબતે. તો એ વિડીયાના થોડાક શોર્ટ નાખેલા હતા, એવો બધો વિડીયો હતો. પણ એ વિડીયો જો આજે સમય જતાં ટૂંકમાં સ્ટેટસની અંદર મૂક્યો હોય છે, એટલે એ તો એક દિવસની અંદર જતો રહે, તમે લોકો જોયો હશે. પણ આજ મારા ફેસબુકની અંદર નથી ને કે હું શેર કરત. એટલે સમય જતાં અમુક વસ્તુ સમજી લો કે નીકળી જાય, પણ આપણને મગજની અંદર સમજી લો કે જે આપણે વિતાવેલી જે ક્ષણો હોય એ તો કોઈ દિવસ ન ભૂલાય. અને એમ છતાં આજના દિવસની અંદર ઘણું સમજી લો કે 2 વર્ષથી અત્યાર સુધી ઘણું ગુમાવ્યું હોતન. એની અંદર જેમ કે સિંહ આવ્યો અને ગઢ ગયો એની જેવું છું. ગુમાવવામાં તો એ જે સિંહ ગુમાવી દીધો,
જે લોકો, હું આખું ડીપની અંદર તો એ વાત નથી કહેતો, પણ હું કયા સંદર્ભમાં કહું છું એ લોકો તો તમે સમજી ગયા હશો, જે લોકો હાવ અંગત છે. અને શું છે, ટૂંકમાં સિંહ આવ્યો અને ગઢ ગયો એક એવી વાર્તા છે. અને એની અંદર ટૂંકમાં અમેરિકા તો અમે જોયું, પણ અમે જે એક વસ્તુ મોટી ગુમાવી છે એ વસ્તુ આજના દિવસે પણ યાદ કરું છું, કારણ કે હું ઓકે બાય. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, મારી યુટ્યુબ ચેનલની અંદર જાજો. ઓકે.